ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપક શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય એસપી ચેપ્ટર 6. અગાઉ આપણે આગળના લેક્ચરની અંદર ઓર્ડર રદ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, શા માટે ઓર્ડર રદ કરવો જોઈએ એ બાબત આપણે ભણ્યા. ત્યારબાદ હવે આપણે ઓર્ડર રદ કરતા પત્રના નમૂના જોઈશું. તો જોઈએ પત્ર નંબર 1, ઓર્ડર રદ કરવાનો છે માટેનો પત્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ, એટલે કે માલ સામાનનો ઓર્ડર માટેનો આપણે 30 દિવસ થઈ ગયા ઓર્ડર આપ્યો. ત્યારબાદ 2 સ્મૃતિપત્ર લખ્યા, એટલે કે 2 વખત વિનંતીપત્ર લખ્યા. તેમ છતાં પણ માલ સામાનની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. 2 વખત આપણે જાણ કરી દીધી અગાઉ, 30 દિવસ થઈ ગયા છતાં પણ આપણને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અને હવે આપણે માલ મળશે એવું લાગતું નથી, માટે ઓર્ડર રદ કરતો પત્ર લખવો પડે છે. કોણ લખે છે પત્ર? તો અપના જનરલ સ્ટોર્સ, હીરા ચેમ્બર્સ, પ્રેમ દરવાજા, નડિયાદ. ઓકે, આ વ્યક્તિ પત્ર લખે છે. કોણ લખે છે? ઓકે, તો જલારામ ટ્રેડિંગ કંપનીને 113 હેપી ચેમ્બર્સ, તિલક રોડ, વડોદરા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પત્ર કોણ લખે છે? તો આ લખે છે અપના જનરલ સ્ટોર. કોને લખે છે? તો જનરલ ટ્રેડિંગ કંપનીને લખે છે. કઈ તારીખે લખે છે? તો 25 તારીખે લખે છે. ઓકે, જોઈએ હવે શું લખે છે. તો કે શ્રીમાન, તારીખ 5 મે 2016ના રોજ અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીની રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે દિવસ પત્ર લખતા હોય એના અગાઉ જ તમે ઓર્ડર આપેલો હોવો જોઈએ. જો અહીંયા તમારે 25 તારીખ બતાવે છે અહીંયા કે 25 તારીખે તમે પત્ર લખ્યો છો, પણ ઓર્ડર તમે ક્યારે આપ્યો હોય? એના પહેલાં, એટલે કે 5 મે. ઓકે, આ પત્રમાં અમે સ્પષ્ટ સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડો 10 તારીખ સુધી મળી જવો જોઈએ. એટલે આપણે એ પત્રની અંદર આપણે એવું લખીએ છીએ કે ભાઈ અમને આટલા દિવસની અંદર માલ સામાન જોઈએ છે. તો જો અહીંયા આપણે એમની સ્પષ્ટ સૂચના પણ આપી છે કે 10 તારીખ સુધી અમને માલ સામાન મળી જવો જોઈએ. ઓર્ડર મુજબનો માલ સામાન અમને જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી. આપણે જે કીધું હતું એ પ્રમાણે એ લોકોએ માલ સામાન મોકલાવેલ નથી, જેની ગંભીર નોંધ લીધી. ત્યારબાદ અનુક્રમે 15 તારીખે અને 20 તારીખના રોજ આપણને જે સ્પષ્ટ સૂચના આપી હતી તેમ છતાં આપણને માલ સામાન મળેલો નથી. અને ત્યારબાદ 15 તારીખ અને 20 તારીખના રોજ આપણે 2 વખત વિનંતી કરતા પત્રો, એટલે કે સ્મૃતિપત્રો લખેલા છે. તેમ છતાં તમારા તરફથી આજ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી, એટલે કે એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપણને મળ્યો નથી. તો માલ સામાન મોકલાવેલ નથી. આ સંજોગોમાં અમે ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. તમને 2-3 વખત સ્મૃતિપત્ર લખ્યો, 1 વખત ઓર્ડર આપ્યો, તેમ છતાં પણ તમે જો અમને માલ સામાન મોકલતા નથી, માટે અમારે ઓર્ડર રદ કરવો છે. હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો પણ અમે સ્વીકારીશું નહીં, તે ખાસ ધ્યાન રાખજો. અમે આ પત્ર 5 તારીખ 2016ના રોજ પત્ર આપેલ ઓર્ડરથી વિધિવત રીતે રદ કરીએ છીએ, તેની ખાસ નોંધ લેવાની હતી. એટલે કે આપણે 5 તારીખે જે પત્રનો ઓર્ડર આપ્યો હતો એ હવે આપણે શું કહીએ છીએ? વિધિવત રીતે, એટલે કે પહેલાં આપણે વિનંતી કરી ત્યાર પછી આપણે રદ કરીએ છીએ, એની ખાસ નોંધ લેવા વિનંતી. આપનો વિશ્વાસુ આભાર. ઓકે, તો આટલી વિગતો આપણે અગાઉ જોયું કે ઓર્ડર રદ કરવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાન લેવી જોઈએ. આ બધી જ વિગતો અહીંયા સ્પષ્ટ સૂચના આપેલી છે. મેં અહીંયા જે હાઇલાઇટ કર્યું છે એ બધા જ ટૉપિક અહીંયા આપણને આપેલા છે. ઓકે, તો આવી રીતે આ પત્ર ગણી શકાય છે. જોઈએ ત્યાર પછીનો પત્ર નંબર 2. પત્ર નંબર 2 એમાં શું છે કે માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલા ઓર્ડરને રદ કરતો પત્ર. હવે ધ્યાન આપો, અહીંયા એક આપણને અગાઉ એવું રીઝન મેં તમને કીધું હતું કે કયા સંજોગોની અંદર પણ ઓર્ડર રદ કરવો પડે. તો જુઓ, યુગ ફેશન વેર 23 નંબર સાનિધ્ય ટાવર, કોલેજ રોડ, વલસાડ.
ઓકે, પત્ર કોણ લખે છે? યુગ ફેશનવેર લખે છે. કોને લખે છે? યુનિક રેડીમેડ ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને, મુંબઈ. ઓકે, તારીખ આપી છે. કઈ તારીખે પત્ર લખ્યો છે? 14 તારીખે. વિષય ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર. શ્રીમાન. ટેલિફોનિક પર વાતચીત મુજબ આપણે અગાઉ જ વાત કરી હતી ને કે જ્યારે ઓર્ડર રદ કરવો હોય તો સૌથી પહેલાં ટેલિફોનિક વાતચીત થવી જોઈએ. તો ટેલિફોનિક પર વાતચીત મુજબ 15 તારીખ 2016 દ્વારા જોયું અહીંયા તારીખ જે પત્ર લખીએ છીએ એના પહેલાં આપણે ઓર્ડર આપેલો છે કે 15મી મે 2016 દ્વારા પત્રમાં આપેલા 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માંગીએ છીએ. આ તારીખ અને આ તારીખ લખવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે પત્ર ક્યારે લખીએ છીએ અને ઓર્ડર ક્યારે આપ્યો હતો. અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હવે ધ્યાન રાખજો, અહીંયા એ લોકોએ સ્પષ્ટ સૂચના આપી કે અમારા ગોડાઉનના જે મેનેજર છે એટલે કે ખરીદ વિભાગના જે મેનેજર છે એમની ભૂલને કારણે એટલે કે એમની શરત ચૂકને કારણે 500 શર્ટનો ઓર્ડર આપી દીધો હતો. હકીકતમાં એવું છે કે માલ સામાનનો પૂરતો જથ્થો એમની પાસે હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે. માટે આ ઓર્ડર આપેલા માલ સામાનની અમને જરૂર પડશે નહીં. ઓકે, તો આપણે અહીંયા છેલ્લા ટૉપિકમાં પણ મેં તમને અગાઉ કીધું કે જ્યારે આપણી પાસે માલ સામાન હોવા છતાં પણ આપણી બેદરકારીને કારણે જો ભૂલથી માલ સામાનનો ઓર્ડર અપાઈ ગયો હોય તો ચોક્કસ દિવસોની અંદર આ ઓર્ડર રદ કરાવવો પડે છે. અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલ સામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલ સામાનની ખરીદી આપની પાસે જ ખરીદી કરીશું. એટલે શું કહે છે કે અમે દિલગીર છીએ કે અમે તમને ઓર્ડર રદ કરીએ છીએ, પરંતુ અમારી બેદરકારીને કારણે અમારો જે ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે એ હવે અમારે રદ કરવો છે. અને એવી ખાતરી પણ આપીએ છીએ કે હવે અમારી પાસે જે આપણો માલ સામાન છે એ વેચાણ થઈ જશે ત્યારે અમે નવા માલ સામાનની ખરીદી તમારી પાસે જ કરીશું. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. એટલે કે આપણે જે પત્ર લખ્યો અને એ લોકોએ ઓર્ડરને ધ્યાનમાં લીધો છે એટલે કે ઓર્ડર રદ કર્યો છે એવું લેખિત અમને પત્ર લખવા વિનંતી. એટલે આપણે એ લોકોને કીધું કે અમને અમારો જે પત્ર જે છે તમને મળે ત્યારે તમારા વળતો પત્ર લખવા વિનંતી. આપનો વિશ્વાસુ XYZ માલિક. ઓકે, ચલો આ પત્ર અહીંયા પૂરો થાય છે. હવે જે સ્વાધ્યાયના જે પત્રો છે આ ત્રણેય પત્રો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ઓકે.